મોડર્ન યુગમાં માણસાઈ જ્યાં ભૂલાઈ રહી છે ત્યાં એક વ્યક્તિએ 150 કપિલોને સાથે ભાઈબંધી બાંધી છે। ઋષિવનમાં જીતુભાઈની 150 કપિલો સાથે અનોખી ભાઈબંધી જોવા મળી છે। જીવનનું સાચું સુખ પૈસો નહીં, પ્રકૃતિ પ્રેમ એ વાક્યને ચિતાર્થ કરી બતાવ્યું છે જીતુભાઈએ। હાલના મોડર્ન યુગની પરિભાષા પોતાનો સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે, ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખીલવતા જીતુભાઈએ વર્ષોથી પોતાના ઘરથી દૂર રહીને વન્યજીવને પોતાની જીવન પ્રણાલી બનાવી ઋષિવનમાં જ રહેવાનું પસંદ કર્યું। હાલના સમયમાં માણસ સાથે માણસાઈ ખૂટી જાય ગઈ હોય તેમ માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે, ત્યારે જીતુભાઈ 150 જેટલા કપિલ રાજોને પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રેમનો સાગર વહાવી રહ્યા છે। જીતુભાઈ મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી, પ્રકૃતિ પ્રેમ એ માણસની અઢળક સંપત્તિ હોવા છતાં માનસિક તણાવ રહ્યો હોય તેને દૂર કરે અને માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે। જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તાર ઘટી જતા ખોરાકનો શોધ પણ મુશ્કેલ બની છે, ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો ઈશ્વરની સેવા કરવા બરોબર છે। સામાન્ય રીતે કપિલરાજને વન્યજીવમાં ગણતરી કરાય છે, ત્યારે જીતુભાઈ સાથે જોવા મળતા કપિલો કદાચ માણસને પણ શરમાવે તેવી રીતે સામે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં પણ તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે। લાગણી અને પ્રેમ દ્વારા વન્યજીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય છે। નાગરિકોએ પણ એકબીજા પ્રત્યે લાગણીથી જોડાવું જ જોઈએ। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।